જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો બોટાદમાં વીએચપી બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। શહેરના દીનદયાળ ચોક ખાતે વીએચપી બજરંગ દળ દ્વારા આતંકવાદના પુતળાઓનું દહન કરાયું હતું। મોટી સંખ્યામાં વીએચપી બજરંગ દળના કાર્યકરો એકત્રિત થઈને પાકિસ્તાન વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આતંકવાદીઓને ખતમ કરવા સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી હતી। આતંકવાદીઓને કોઈ સજા નહીં, સીધો ગોળીબાર કરવા વીએચપીએ માંગ કરી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોટુભાઈ, આજે ટાવર ચોક ખાતે પુતળા દહન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે હિન્દુઓને નિર્મોહિત હત્યા કરવામાં આવી છે, જેને પહેલગામમાં પૂછીને ભાઈ તારું નામ શું છે, તું કેવો છું, હિન્દુ છો, તો એને મારી નાખવામાં આવ્યો છે। ત્યારે આજે બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને 18 સમાજ વરણ આ પહેલગામ હત્યાનો વિરોધ કરે છે અને સરકારશ્રીને કહેવામાં આવે છે કે હવે પાણી સરથી ઉપર થઈ ગયું છે, એટલે જો હવે આ છેલ્લી ચેતવણી છે, કારણ કે ક્યાં સુધી હિન્દુઓ અત્યાચાર સહન કરશે, ક્યાં સુધી આ હિન્દુ અત્યાચાર સહન કરશે। આવા વ્યક્તિઓને કોઈ સજા નહીં, કોઈ પકડવાનું નહીં, એને સીધું ગોળીબાર થવો જોઈએ અને આ એક હત્યા કરે એની સામે 10-10ની હત્યા થવી જોઈએ। ત્યારે આ ભારતમાં આ દૂષણ જશે, તે પહેલા આ ભારતમાં દૂષણ જાય એવું નથી। અને હું ટ્રમ્પને નમસ્કાર કરું છું અને હું તો એવું કહેવા માંગુ છું કે ટ્રમ્પ નહીં પણ હિન્દુસ્તાનનો કાયદો એવો થવો જોઈએ કે આવા વ્યક્તિઓને એનું નાગરિકતા તો ઠીક છે પણ આવા વ્યક્તિઓને સીધી ગોળીબાર થવું જોઈએ। એને ફરી ક્યારેય આવા પ્રવૃત્તિવાળા વ્યક્તિઓ ભારતમાં રહેવા ન જોઈએ, ચાહે કોઈ પણ હોય, આપણા જયચંદ હોય તોય ભલે, જે એના ખોળે બેસતા હોય એને પણ કહેવામાં આવે છે આતંકવાદીના ખોળે બેસતા હોય, આ પ્રવૃત્તિના ખોળે બેસતા હોય, એવા રાજકારણીઓ હોય એને પણ કહેવામાં આવે છે કે સમજી જાજો, હવે સમજી જાજો, આ છેલ્લી ચેતવણી છે। ભોથાભાઈ સેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।